Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy, Fundamentals of Instrumentation and Control Engineering, Unit 2, Basics of Instrumentation and Control System માં આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે which is control system. Control system શું છે? તો a control system is a system which provides the desired response by controlling the output. અત્યાર સુધી આપણે જોયું કે પ્રોસેસ શું છે, મેજરમેન્ટ શું છે, ઇન્સ્ટ્રુમેન્ટેશનનો રોલ શું હોય છે. હવે આપણે જોઈશું કે કંટ્રોલ કરવા માટે આપણે જે પ્રોસેસ જે સમજ્યા એ પ્રોસેસને કંટ્રોલ કરવા માટે કયા ટાઈપની સિસ્ટમ યુઝ થતી હોય છે, જેનાથી આપણને ડિઝાયર્ડ રિસ્પોન્સ મળે. જેવી રીતે આપણે આગળના સિરીઝમાં જોયું કે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોઈ, તો એની આખી પ્રોસેસની અંદર જો આપણે કંટ્રોલ કરવો છે, કોઈ પણ સ્ટેપને આપણે કંટ્રોલ કરવા છે, કોઈ પણ એક્શન્સ આપણે કંટ્રોલ કરવી છે ટુ ગેટ ધ ડિઝાયર્ડ આઉટકમ, તો વોટ કાઇન્ડ ઓફ સિસ્ટમ્સ આર ધેર. કંટ્રોલ સિસ્ટમ બેઝિકલી એની અંદર બે વસ્તુ હોય છે વિચ ઇઝ એન ઇનપુટ એન્ડ એન આઉટપુટ. આપણે જ્યારે કંટ્રોલ સિસ્ટમની અંદર એક ઇનપુટ આપીએ છીએ તો આપણું કંઈક આઉટપુટ પ્રોડ્યુસ થાય છે. હવે એ ડિઝાયર્ડ આઉટપુટ છે કે ડિઝાયર્ડ આઉટપુટ નથી એ આપણે આગળ જઈને ડિસાઇડ કરીએ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે ટ્રાફિક લાઇટ કંટ્રોલ સિસ્ટમ, વોશિંગ મશીન વિચ ઇઝ ઓલ્સો અ કંટ્રોલ સિસ્ટમ. તો ટ્રાફિક લાઇટની વાત કરીએ આપણે તો આપણે જોયું છે કે એની અંદર સિક્વન્સ હોય છે કે ઇનપુટ સિગ્નલ જ્યારે અપ્લાય કરવામાં આવે કંટ્રોલ સિસ્ટમની અંદર તો આઉટપુટ આપણને પ્રોડ્યુસ થાય કે 3 લાઇટ્સ હોય છે તો એ વારાફરતી ઓન થશે. જ્યારે એક લાઇટ ઓન હશે ત્યારે બીજી 2 લાઇટ્સ આપોઆપ ઓફ હશે, રાઈટ. સો બેઝડ ઓન ધ ટ્રાફિક સ્ટડી એટ અ પર્ટિક્યુલર જંકશન, સપોઝ આપણે એવું કહીએ કે એક ટ્રાફિક જંકશન છે કે જ્યાં આગળ વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે, તો આપણે ઓન અને ઓફ ટાઈમ એના જે લાઇટના ઓન ને ઓફ ટાઈમ છે, આપણે જે ટાઈમર જોતા હોઈએ છીએ ટ્રાફિક સિગ્નલ્સ પર, એને આપણે control કરી શકીએ or change કરી શકીએ છીએ, right? So accordingly the input signal controls the output. So the traffic light control system operate on the basis of time. આપણે જોયું છે કે ટાઈમરના બેઝિસ પર એ વર્ક કરે છે અને એની જે સિક્વન્સ ઓફ લાઇટ છે કે રેડ થાય છે, ગ્રીન થાય છે અને ઓરેન્જ થાય છે, તો એ ચેન્જ થતી હોય છે, રાઈટ. ઓર એટલે આ જે સિસ્ટમ છે દેટ ઇઝ અ ટ્રાફિક લાઇટ કંટ્રોલ સિસ્ટમ વિચ ઇઝ વન ઓફ ધી એક્ઝામ્પલ. નેક્સ્ટ આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ કઈ હોય છે. તો કંટ્રોલ સિસ્ટમ કેન બી ક્લાસિફાઈડ એઝ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ એન્ડ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો બે ટાઈપની કંટ્રોલ સિસ્ટમ છે. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય છે એની અંદર ફીડબેક નથી હોતું, અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય છે એની અંદર ફીડબેક પ્રોવાઈડ કરવામાં આવે છે. આપણે બંને સિસ્ટમ ટર્ન બાય ટર્ન સમજીએ. In open loop control system, output is not fed back to the input. એટલે અહીંયા આપણે જોઈ શકાય છે કે આઉટપુટ થી ઇનપુટમાં કશું જ આવતું નથી. સો એકવાર આપણે ઇનપુટ આપી દીધું અને આઉટપુટ જનરેટ થઈ ગયું, દેટ્સ ઇટ. આપણી કંટ્રોલ સિસ્ટમ સિંગલ ડિરેક્શનમાં ચાલી રહી છે, કોઈ પણ આઉટપુટમાંથી ઇનપુટ આપણામાં આવતું નથી. સો કંટ્રોલ એક્શન જે પણ હશે દેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ડિઝાયર્ડ આઉટપુટ. આપણને ડિઝાયર્ડ આઉટપુટ મળે છે કે નથી મળતું, વી આર નોટ હેવિંગ એની કંટ્રોલ ઓવર ધ ફીડબેક. અહીંયા કોઈ ફીડબેક છે નહીં. હિયર એન ઇનપુટ ઇઝ અપ્લાઇડ ટુ ધ કંટ્રોલર. કંટ્રોલર એક એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ કરે છે ઓર એને કંટ્રોલિંગ સિગ્નલ પણ કહી શકાય. અને એ જે સિગ્નલ છે એ પ્લાન્ટ ઓર પ્રોસેસમાં જાય છે જેની અંદર જેને આપણે કંટ્રોલ કરવાનું છે, અને અહીંયા એક આઉટપુટ જનરેટ થાય છે વિચ ઇઝ અ કંટ્રોલ્ડ ફોર્મ. સપોઝ આપણે એવું કહીએ કે આગળની જે ટ્રાફિક લાઇટની વાત કરી કે ઇનપુટની અંદર આપણે ટાઈમર સેટ કરી દીધું કે રેડ લાઇટ આટલા માટે ઓન રહેશે ઓર ગ્રીન લાઇટ આટલા માટે ઓન રહેશે, તો એ એક જ સિક્વન્સમાં ચાલ્યા કરશે અને ઓન ધ બેસિસ ઓફ ટાઈમર. સો દેટ ઇઝ એન ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનું એક્ઝામ્પલ જોઈએ. તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર તમને દેખાશે આઉટપુટ ઇઝ ફેડ બેક ટુ ધ ઇનપુટ. એટલે આઉટપુટ જે છે એ પાછું ફીડબેકથી અંદર આવી રહ્યું છે ટુ ગેટ ધ ડિઝાયર્ડ આઉટકમ. તો અહીંયા શું થઈ રહ્યું છે વિચ ઇઝ ધીસ ઇઝ વન ઓફ ધ બેઝિક બ્લોક ડાયાગ્રામ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, જે બધી પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. સો હિયર ઇઝ એન ઇનપુટ ઓર એને સેટ પોઈન્ટ કહી શકાય જેની આપણે જરૂર છે. વી હેવ એન એરર ડિટેક્ટર, a controller, a plant and feedback element, or જ્યાં આપણે સેન્સર્સ ઓર ટ્રાન્સડ્યુસર્સનો યુઝ કરીએ છીએ. તો આઉટપુટ જે પણ છે અત્યારે જે પ્રેઝન્ટ સ્ટેટ છે આપણા પ્લાન્ટનું, ત્યાં આગળથી ફીડબેક એલિમેન્ટ એટલે કે સેન્સર જે છે એ સિગ્નલને ફેચ કરે છે અને ફીડબેક સિગ્નલ થ્રુ મોકલે છે એરર ડિટેક્ટરની અંદર. એરર ડિટેક્ટર શું કામ કરશે? તમારા સેટ પોઈન્ટ અને એટલે કે ઇનપુટ અને ફીડબેક સિગ્નલ વચ્ચે જે ડિફરન્સ આવે છે એ ટાઈપનું સિગ્નલ જનરેટ કરશે વિચ ઇઝ એન એરર સિગ્નલ. એ એરર સિગ્નલ હવે જશે આપણા કંટ્રોલરની અંદર, જે પ્રીડિફાઈન્ડ તમે જે એને એક્શન કરવાની કીધી છે કે ભાઈ મારે આવી જરૂર છે, પ્લાન્ટની અંદર આવી કન્ડિશનની જરૂર છે,
એ ટાઈપની એક્શન લેવા માટે એક એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ કરશે કે જે પ્લાન્ટને પ્રોવાઈડ કરશે અને તમને ડિઝાયર્ડ આઉટકમ નહીં મળે ત્યાં સુધી આ સિસ્ટમ વર્ક કરશે. નાઉ ધ એક્ઝામ્પલ ઇફ વી ટેક, તો આપણે એવું કહી શકાય, જો ટ્રાફિક લાઇટ કંટ્રોલ સિસ્ટમની અંદર કોઈ સેન્સર મૂકી દઈએ આપણે, તો દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો એ જે ટ્રાફિક લાઇટ કંટ્રોલ સિસ્ટમ છે એ ક્લોઝ લૂપ થઈ શકે. ઓર એનું ટિપિકલ એક ક્લિયર એક્ઝામ્પલ કહીએ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનું, તો એર કન્ડિશનર છે કે જે આપણા રૂમની અંદર આપણે જે સેટ ટેમ્પરેચર આપીએ છીએ ઇનપુટની અંદર કે 25 ડિગ્રી સેલ્સિયસ કરવાનું છે, તો જ્યાં સુધી 25 ડિગ્રી સેલ્સિયસ નહીં થાય ત્યાં સુધી મારું એસી જે છે એ એને કરવાનો ટ્રાય કરશે. સો એર કન્ડિશનર્સ આર અ વેરી ક્લિયર એન્ડ ગુડ એક્ઝામ્પલ ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. આપણે બે સિસ્ટમ્સ જોઈ. હવે આપણે ત્રીજી એક સિસ્ટમ પર આવીએ કે જેને આપણે ફીડ ફોરવર્ડ અને ફીડબેક કંટ્રોલ સિસ્ટમ કહીએ છીએ. આપણે જે અત્યારે જોઈએ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ હતી કે જેની અંદર આઉટપુટ જે છે એ મેજર થતું હતું ફીડબેક થ્રુ અને પાછું ઇનપુટમાં આપણે કમ્પેર કરીને એના પર કોઈ એક્શન લેતા હતા. એટલે આપણે ક્લિયર ડેફિનેશન જોઈએ તો ફીડબેક કંટ્રોલ સિસ્ટમ છે એ કન્ટિન્યુઅસલી મોનિટર કરે છે આઉટપુટને, મારું આઉટપુટ શું આવી રહ્યું છે, અને ઇનપુટને કરેક્ટ કરવાનો ટ્રાય કરે છે. રાઈટ, ઇટ કરેક્ટ્સ ધ ઇનપુટ બેઝડ ઓન ધ એકચ્યુઅલ રિઝલ્ટ. એટલે એ બંને ઇનપુટ અને મારા ફીડબેક સિગ્નલની વચ્ચે કમ્પેરિઝન કરીને ડિઝાયર્ડ આઉટપુટ કરવાનો ટ્રાય કરે છે. એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે કે કરેક્ટિવ એક્શન જે છે એ ક્યારે લેવામાં આવે છે? આફ્ટર ડિટેક્ટિંગ અ ડેવિએશન. રાઈટ, આપણે જોયું કે આઉટપુટ જો બરાબર નથી આવતું તો સિગ્નલ જાય છે ફીડબેક થ્રુ અને પાછું ઇનપુટ જોડે કમ્પેર થાય છે અને પાછું કંટ્રોલર કંઈક સિગ્નલને ચેન્જ કરે છે. તો આની અંદર જે કરેક્ટિવ એક્શન થઈને એ પછી લેવામાં આવે છે આફ્ટર ધ આઉટપુટ ગેટ્સ ડિસ્ટર્બ્ડ. રાઈટ, બટ આપણે જો ફીડ ફોરવર્ડ કંટ્રોલ સિસ્ટમની વાત કરીએ તો એની અંદર જે કરેક્ટિવ એક્શન છે એ બિફોર લેવામાં આવે છે, એડવાન્સમાં લેવામાં આવે છે, before the disturbance affects the output. Right, so a feedback control system will monitor the output and take the corrective action after detecting the deviation, while feed forward control system જે છે એ predict કરે છે disturbances or changes ને before આપણું output affect થાય. એટલે એ proactively વર્ક કરી રહ્યું છે. અહીંયા કોઈ ફીડબેક સિસ્ટમ નથી યુઝ કરી રહ્યા આપણે, અહીંયા ફીડ ફોરવર્ડ સિસ્ટમ યુઝ કરી રહ્યા છીએ આપણે, વિચ ઇઝ અ વેરી એડવાન્ટેજિયસ. અને આનો આપણને ડાયાગ્રામ અહીંયા જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડિસ્ટર્બન્સ મારા પ્રોસેસને એક્ટ કરી દે પછી મારું કંટ્રોલર ઓર સિગ્નલ વર્ક કરવાના પિક્ચરમાં આવે છે. વાઇલ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેવું ડિસ્ટર્બન્સ આવે છે, ડિસ્ટર્બન્સનું સિગ્નલ ડાયરેક્ટ કંટ્રોલરને પહોંચી જાય છે પહેલા, અને એ એના બેઝ પર એક્શન લઈ રહ્યું છે. હવે આપણે એનો ક્લિયર એક્ઝામ્પલ સમજીએ તો એવું કહી શકાય કે સપોઝ હું કાર ડ્રાઈવ કરું છું અને રસ્તામાં કોઈ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને માય આઈઝ આર માય સેન્સર્સ, અને એ મારા આઈઝ જોઈ રહ્યા છે કે there is some disturbance on the way of my car, તો આઈ એમ ડાયરેક્ટલી અપ્લાઇંગ ધ બ્રેક. સો દેટ ઇઝ અ ફીડ ફોરવર્ડ કંટ્રોલ સિસ્ટમ કે મેં એક પ્રોએક્ટિવ ડિસિઝન લીધું અને આઈ હેવ ટુ અપ્લાય ધ બ્રેક્સ. રાઈટ, સો દેટ ઇઝ અ પ્રોએક્ટિવ ડિસિઝન. સો દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફીડ ફોરવર્ડ કંટ્રોલ સિસ્ટમ. while if I am not, even after looking the disturbance, if I am not stopping the car, હું બ્રેક અપ્લાય નથી કરતી અને એક્સિડન્ટ થયા પછી ઓટોમેટિકલી હું બ્રેક અપ્લાય કરું છું, ઓટોમેટિકલી બ્રેક અપ્લાય થાય છે, તો દેટ ઇઝ અ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ કે મારું આઉટપુટ જે હતું એ ડિસ્ટર્બ થઈ ગયું છે અને પછી હું બ્રેક અપ્લાય કરી રહી છું. સો દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ. હવે અહીંયા એક ક્રૂઝ કંટ્રોલ ફરી એક આવી રહ્યું છે કે એક મોનિટર કરી રહ્યા છે આપણે કારની સ્પીડ, અને જો સ્પીડ ચેન્જ થઈ રહી છે, રાઈટ, આપણે અપહિલ પર જઈ રહ્યા છે તો એને સ્પીડ ચેન્જ થઈ રહી છે, તો જો થ્રોટલ સ્પીડ ચેન્જ થયા પછી એને ડિટેક્ટ કરે છે તો ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ. બટ જો આપણે હિલ્સ પર જઈ રહ્યા છે, જ્યારે આપણે અપહિલ જવાનું છે અને આપણે થ્રોટલ પહેલા જ ઇન્ક્રીઝ કરી દઈએ છીએ ટુ મેન્ટેન ધ સ્પીડ, રાઈટ, તો સો દેટ આપણો જે સ્લોપ સેન્સર છે એ એડવાન્સમાં એને ડિટેક્ટ કરી દે છે અને હું હિલ્સ પર સારી રીતે ચડી શકું, મતલબ વિથ ધ હેલ્પ ઓફ માય કાર. તો દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફીડ ફોરવર્ડ કંટ્રોલ સિસ્ટમ. સો these are the 4 types of control system that we have discussed over here. One is open loop, one is closed loop, feed forward as well as feedback control system. હવે આગળના સેશન્સમાં આપણે આની એપ્લિકેશન્સ જોઈએ કે કેવી રીતે ડિફરન્ટ ટાઈપની કંટ્રોલ સિસ્ટમ્સ વર્ક કરે છે. So till then, learn today, lead tomorrow. See you in the next video.